મોક્ષમાર્ગદાતા નમો રાજચંદ્ર પ્રભુ સાર. ઉર્વશી સમઉરે વસો સદા પરમ આધાર. જેણે જાણ્યો ખરો આત્મા, આત્માને અન્યને અક્ષય પૂર્ણ જ્ઞાની તે સિદ્ધને ધન્ય ધન્ય છે. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સત્શ્રુતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત મોક્ષમાળા શિક્ષાપાઠ 27 યત્ના. ગઈકાલે 26મો પાઠ યથાશક્તિ વિચાર્યો. તત્વ સમજવું. એમાં છેલ્લું વાક્ય હતું કે મર્મ પામવાની તો બલિહારી જ છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર જેવું આત્મસિદ્ધિ શાસ્ત્ર, એમાં મર્મ શું? છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો એ જ ધર્મનો મર્મ. તો તત્વ સમજીએ, ધર્મ સમજીએ, ધર્મનું સ્વરૂપ સમજીએ એટલે જળ અને ચેતન બે દ્રવ્યનું સ્વરૂપ સમજીએ, એટલે આત્માનું સ્વરૂપ સમજવા માટે જળનું સ્વરૂપ પણ સમજીએ, જળનું સ્વરૂપ સમજીએ, આત્માનું સ્વરૂપ સમજીએ, તો એ તત્વ સમજવું થયું. તો તત્વ સમજવામાં માત્ર નિશ્ચયથી વાત છે એવું નથી, વ્યવહારથી પણ કેવી રીતે છે, કેમ છે. જળ દ્રવ્યનો પણ વિનય રાખવાનો છે, રક્ષા કરવાની છે. એવી જ રીતે જીવતા જાગતા જે કોઈ છે, જળ જેવા દેખાય છે, વનસ્પતિ સૃષ્ટિ વગેરે, પૃથ્વી કાયબકાય વગેરે, એની પણ યત્ના કેવી રીતે કરવી, જીવદયા કેવી રીતે પાળવી, રક્ષા કેવી રીતે કરવી, એટલા માટે તરત જ તત્વ સમજવાના પાઠ પરથી યત્ના પર આવ્યા છીએ. એટલે કૃપાળુદેવ શિક્ષાપાઠ 27 યત્નામાં શું કહે છે એ વિચારીએ. જેમ વિવેક એ ધર્મનું મૂળ તત્વ છે, તેમ આત્મા એ ધર્મનું ઉપતત્વ છે, તેમ યત્ના એ ધર્મનું ઉપતત્વ છે. વિવેકથી ધર્મ તત્વ ગ્રહણ કરાય છે અને યત્નાથી તે તત્વ શુદ્ધ રાખી શકાય છે, તે પ્રમાણે વર્તન કરી શકાય છે. 5 સમિતિરૂપ યત્ના તો બહુ શ્રેષ્ઠ છે, પરંતુ ગૃહસ્થાશ્રમીથી તે સર્વભાવે પાડી શકાતી નથી. છતાં જેટલા ભાવાંશે પાડી શકાય તેટલા ભાવાંશે પણ અસાવધાનીથી પાડી શકતા નથી. આટલો આપણે વિચાર કરીએ કે વિવેક એ ધર્મનું મૂળ તત્વ છે. તત્વ સમજવું તો તત્વનું મૂળ શું છે? તો અહીંયા લખ્યું વિવેક. તો વિવેક વિશે તો 51મો પાઠ કૃપાળુદેવે મૂક્યો જ છે કે જે કંઈ ભાવ અમૃતમાં આવવું જોઈએ તે આવ્યો નથી. પણ જો વિસ્મય સંસાર વૃક્ષમાંથી જીવ પોતે કશાયના ઝેરમાંથી ભાવ અમૃતમાં આવે તો એનું નામ વિવેક છે. એ વખતે વિવેક વિશે વિચારવાનું છે. એ મૂળ તત્વ છે. મૂળ તત્વ શું? મૂળ કહેતા અહીંયા મૂળિયું, રૂટ, કે જે મૂળથી જે કોઈ છોડને, પ્લાન્ટને, વનસ્પતિને, કોઈ પણ વૃક્ષને રક્ષણ પોષણ મળે છે. કોઈ પણ બાબતમાં મૂળ તે મૂળ. તો અહીંયા મૂળ કયું છે તે વિવેક કયું છે. પણ એ ધોરી મૂળ થયું, ખાસ મૂળ થયું, મેઇન મૂળ, મુખ્ય મૂળ થયું. પણ મુખ્ય સાથે જ ગૌણની અપેક્ષા છે. તો ગૌણ તત્વ કોણ છે, શું છે? તો કે યત્ના છે. એકલો વિવેક કામ આવી શકતો નથી. એકલું વિવેક ફાઇનલ વિવેક છે જળ ચેતનનો, તે બરોબર છે, પણ તે વિવેક કરવા માટે પણ કેવી રીતે કરવો એમાં યત્ના જોઈએ. તો ત્યાં યત્નાનો અર્થ સમજાય છે કે ગૌણ તત્વ છે, ઉપતત્વ છે, પણ છે. ત્યાં યત્ના કહેતા ઉપયોગ, જતન, કાળજી, સંભાળપૂર્વક કરજે, જાળવજે, ધ્યાન રાખજે. તે ધ્યાન, ઉપયોગ, લક્ષ્ય, સાવચેતી, સાવધાની, લક્ષ્ય અને કાળજી અને જતન, તે બધું જ યત્ના, યત્ના અને યત્ના. તો વિવેકથી ધર્મ તત્વનું ગ્રહણ થયું, પકડાઈ ગયું, અને યત્નાથી
વિશેષ પ્રકારે શુદ્ધ રાખી શકાય છે અને તે પ્રમાણે વર્તી શકાય છે. તેનું નામ યત્ન. પકડી તો લીધી વસ્તુ, પણ પછી તેને સંભાળવી, સાચવવી, જાળવવી, રાખવી, એનો સદુપયોગ કરવો અને તે કરતાં થતાં ત્યાં ક્રિયા આવી તો તે ક્રિયા વર્તન કરવા જવામાં કેવી રીતે કરવું, તો એમાં કેટલી શુદ્ધિ રાખવી જોઈએ, તે બધું જણાવવા માટે યત્ન છે. બધું જ જાણીએ કરીએ અને વસ્તુ પકડીએ નહીં તો શું, અને વસ્તુ પકડ્યા પછી જાળવી ન શકીએ. એક તો પકડતી વખતે જાળવવી જોઈએ, જાળવી નહીં લેવી જોઈએ. ગ્રહણ કરતી વખતે પણ જાળવણી જોઈએ છે, નહીં તો ગ્રીપ આવતા પહેલાં જ, ગ્રીપમાં થતાં પહેલાં જ એ છૂટી જાય છે, વચ્ચે જ પડી જાય છે, અવકાશમાં જતી રહે છે, વચ્ચે તૂટી જાય છે, ફૂટી જાય છે વગેરે. અને ગ્રહણ કર્યા પછી, પકડ કર્યા પછી પણ સારી પેઠે સમ્યક પ્રકારે ગ્રહી રાખવી પડે, પકડી રાખવી પડે, શુદ્ધ કરવી પડે. તો એ શ્રદ્ધાનું દોરડું કે શ્રદ્ધાને ઢીલી થવા દેવું છે નથી. મનને પણ ઢીલું ન મુકાય, વીલું પણ ન મુકાય. તો તે બધા માટે જે વર્તન કરવાનું છે, શુદ્ધ કરવાનું છે, તે યત્ન છે. હવે 5 સમિતિ રૂપ યત્ન તો બહુ શ્રેષ્ઠ છે, પણ ગૃહસ્થાશ્રમથી કેટલું થાય તે પછી વિચારીએ. તો અહીંયા 5 સમિતિ શું? માતા બાળકનું રક્ષણ કરે છે, તેવી રીતે 5 સમિતિ અને 3 ગુપ્તિને પ્રવચન માતા કહેવાય છે. એ કોનું રક્ષણ કરે છે? મા બાળકનું કરે છે. પ્રવચન માતા કોનું કરે છે? તો કે જે કોઈ સાધુ, મુનિ, સંયમી છે તે બધાનું રક્ષણ કરે છે, પાલન કરે છે, જતન કરે છે. એટલે જો પ્રવચન માતા નથી તો કાંઈ નથી. અને તે પ્રવચન માતા એટલે 5 સમિતિ, 3 ગુપ્તિ. તો 5 સમિતિના નામ તો આપ જાણો જ છો. ઇરિયા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન નિક્ષેપણ સમિતિ અને છેલ્લું તે ઉત્સર્ગ સમિતિ. આ 5 સમિતિ સાધુ સાધ્વીને જ પાળવાની છે, સર્વસંગ પરિત્યાગીને છે. એટલે હંમેશા ગૃહસ્થો, શ્રાવકો, આપણે બધા મુમુક્ષુઓ થોડીક ઉપેક્ષા કરીએ છીએ કે એ તો સાધુનો ધર્મ, મુનિનો ધર્મ. જેટલો મુનિનો ધર્મ છે તેટલો જ ગૃહસ્થનો ધર્મ છે. અંશનો ફેર છે, ડિફરન્સ ઓફ ડિગ્રી રહેલું છે, બાકી નહીં. એ સંપૂર્ણપણે અથવા વધારેમાં વધારે સાધુ મુનિ પાડી શકે છે, પણ એથી ઓછું ગૃહસ્થો પાડી શકે છે. તો આપણે વિચારીએ કે એ 5 સમિતિ શું? બહુ જ સુંદર રીતે એક શાસ્ત્ર કરતાએ મૂક્યું છે, જ્ઞાની પુરુષનો શ્લોક છે. અહિંસામ પંચાત્મા વ્રતમથયતાંગમ જનયિતુમ સુવૃત્તમ પાતુમ વા વિમલયિતુમંબા શ્રુતવિદઃ વિદુસ્તિ સ્રૌગુપ્તિ રપિ ચ સમિતિઃ પંચતદિમા શયન્ત્વિષ્ટાયાષ્ટૌ પ્રવચન સાવિત્રી વ્રતપરા. શિખરણી છંદમાં છે કે 5 પ્રકારે થયેલી અહિંસા રૂપ 5 મહાવ્રતવાળી સંયતિ સ્વરૂપને જન્મ આપવા માટે અને સુચારિત્રની રક્ષા કરવા માટે, નિર્મળ કરવા માટે 3 ગુપ્તિ અને 5 સમિતિને વિદ્વાનોએ, સાક્ષરોએ, જ્ઞાની પુરુષોએ એકી અવાજે માતા ગણી છે. તેથી જે વ્રતમાં તત્પર છે એવા મુનિઓ ઈષ્ટની સિદ્ધિને માટે આ 8 પ્રવચન માતાનો આશ્રય કરે છે. ત્યાં પ્રવચન એટલે રત્નત્રય રૂપી ધર્મ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, 3 રત્ન. અને એ રત્નત્રયની પ્રાપ્તિ માટે, એ રત્નત્રય એટલે જ મોક્ષ માર્ગ ધર્મ, અને તેની પ્રાપ્તિ માટે આ કરવાનું છે. તો આપણે વિચાર કરતા હતા સમિતિ શું? કોઈ કમિટીનું ગુજરાતી સમિતિ કરીએ તેની વાત નથી. તેમાં તો કારભાર, વહીવટ, પ્રપંચ ઇત્યાદિ હોય. અહીંયા કોઈ પણ સમિતિ એ વ્યવહાર સમિતિની વાત નથી. આમ જુઓ તો વ્યવહાર સમિતિની જ વાત છે, પણ એને કમિટી નથી કહેતા. તો સમિતિ સમ વત્તા ઈ, સમ્યક પ્રકારે, ઈ જવું, ગતિ કરવી, ગમન કરવું. સમ્યક પ્રકારે કોઈ પણ ક્રિયામાં, પ્રવૃત્તિમાં, વ્યવહારમાં પ્રવર્તવું કે જવું, તેનું નામ સમિતિ. બીજું સમ્યક તો કહી દીધું, પછી ઇતિ કહી દીધું, પણ વચ્ચે જે રહ્યું તે મન ફાવે તેમ જઈએ તેમ નહીં. બધાને એમ થાય અમે સારી રીતે જ કરીએ છીએ, જઈએ છીએ, વાંચીએ છીએ, વિચારીએ છીએ, ભક્તિ કરીએ છીએ, એમ નહીં. સમ્યક શ્રુત નિરૂપિત ક્રમેણ ઇતિ સમિતિ.
શ્રુત નિરૂપિત કેવલી પ્રરૂપિત ધર્મ કે છે તેમ શાસ્ત્રોક્ત વિધિથી પરમ કૃપાળુદેવ પ્રણીત જે કંઈ હોય તે, જેમ આજ્ઞા કહી હોય તેમ, જેમ ઉપયોગપૂર્વક કહ્યું હોય તેમ, તો તે પ્રમાણે વર્તવું તે સમિતિ છે. એમાં પહેલી જ મૂકી દીધી છે ઇરિયા સમિતિ, ભાષા, યશના, આદર, નિક્ષેપણ, ઉત્સર્ગ. તો એ વ્યવહારથી કહ્યું તો નિશ્ચયથી સમિતિ શું છે? તો કે આત્માનો અનંત જ્ઞાન, દર્શન વગેરે સ્વભાવ છે જ, અને પોતાના આત્મામાં અયન કરવું, ગમન કરવું, પરિણમી જવું તે નિશ્ચય સમિતિ છે. આ બૃહદ્રવ્ય સંગ્રહની ગાથા છે, એનું ગુજરાતી છે કે જે બૃહદ્રવ્ય સંગ્રહ પરમ કૃપાળુદેવે ઈડરગીરી પર 7 મુનિઓને સમ્યક પ્રકારે સમજાવ્યો હતો. તે દ્રવ્ય સંગ્રહમાં નિશ્ચયથી તો એ જ છે કે પોતાના અનંત ચતુષ્ટયવંત આત્મામાં પરિણમી જવું, તે નિશ્ચયથી સમિતિ, એની જ વર્તન હોવી જોઈએ. એ આત્મ સ્વભાવની પ્રાપ્તિ, ઉપલબ્ધિ અથવા એમાં ને એમાં રહેવાની દશા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી તો શું કરવાનું અને તેની પ્રાપ્તિ માટે શું કરવાનું? તો પહેલું લઈએ ઇરિયા સમિતિ, ઈર ટુ ગો, ગતિ કરવી, જવું. આપણે જે ઇરિયા વૈયા કાવસક કરીએ છીએ તે જ છે. રસ્તે આવતા જતા કહીએ છીએ કે અભિયા, વહત્યા, લેસ્યા, સંગાયા, સંગટ્યા, પર્યાવ્યા, કિલમ્યા, ઉદવ્યા, ઠાણાઓ ઠાણમ, પછી સંકામ્યા, જીવ્યાઓ, વવરોવ્યા, અને છેલ્લે કહીએ છીએ તસ્મિચ્છામિ દુક્કડમ. તો જીવના 563 ભેદ, એના 10 પ્રકારે પ્રાયશ્ચિત લઈએ છીએ. આજે પણ ચતુર્દશી આલોચનામાં લઈશું જ. તો એ જે આવતા જતા જ્યારે પણ દોષ થયા હોય છે એ શ્રાવકની અપેક્ષા એ ઇરિયા સમિતિ છે. એણે જાળવીને જ ચાલ્યો છે, ગયો છે, ગતિ કરી છે, પણ હાલતા ચાલતા, ઉઠતા બેસતા, ગમે તે ક્રિયા કરતા, કંઈ પણ ગતિ આવી તે કોઈ પણ ક્રિયા કરતા એને જે કોઈ દોષ લાગ્યા છે એમાં પણ જીવ હિંસા થઈ છે. માનો કે ઘરેથી ઉપાશ્રયમાં, દેરાસરજીમાં, મંદિરજીમાં, સભા મંડપમાં આવ્યા તો ચાલીને આવ્યા, તે દરમિયાન પણ કોઈ પણ નાના મોટા જીવ જંતુની હિંસા થાય જ છે. હવામાં રહેલાની થાય છે તો જાણીએ જ છીએ, પણ બીજા 3 જીવમાં પણ ક્યાંક કોઈકને થયું હોય તો એકબીજાને અથડાવ્યા હોય, ભટકાઈ ગયા હોય તો પણ તેનો દોષ લાગે છે, આપણે જાણીએ છીએ. તો તે પ્રકારે ગૃહસ્થની ઇરિયા સમિતિ છે. શ્રાવકની ઇરિયા સમિતિ શું છે? એને શા માટે ઇરિયા સમિતિ? મુનિને તો જે દેહ છે તે સંયમ અર્થે છે, તો પછી એમને ઇરિયા સમિતિ કેમ લાગે? તો કે કેવલી પ્રભુને પણ જો પહેલા સમયે બંધ, બીજા સમયે વેદન, ત્રીજે સમયે નિર્જરી જાય અને તે પણ શાતાવેદનીયનો બંધ, તો પછી કેવલ જ્ઞાન થતાં પહેલાંની જે કોઈ મુનિ દશા છે તેમને તો આ પ્રમાણે ઇરિયા સમિતિ હોવી જ ઘટે એમ સમજાય છે. તો આત્માની સિદ્ધિ માટે, કલ્યાણ કરવાને માટે માત્ર દેહ તે સંયમ હેતુ હોવા છતાં, અને એ જ હોવા છતાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે છે, વિહાર ઇત્યાદિ ક્રિયા, ગોચરી ઇત્યાદિ ક્રિયા, તો અવરજવર કરવી પડે છે. તે અવરજવર મનુષ્યોની અવરજવરથી અને બીજી કેટલીક અવરજવરથી ભૂમિ અચેત થઈ ગઈ હોય, લીલી કાચી માટી હોય, ઘાસ ઉગી હોય અને કહીએ કે આના પર ચાલવાનું છે તો કોઈ ચાલવાનું નથી. પણ અવરજવર થઈ હોવાને કારણે આપણી ભાષામાં રસ્તો થોડો ઘસાઈ ગયો હોય, સાફ થઈ ગયો હોય તેવા રસ્તા ઉપર, અને વળી દિવસે એટલે કે સૂર્યકિરણોથી સ્પર્શિત, પ્રકાશિત હોય. વાદળી હોય જુદી વાત છે કે સૂર્યનો પ્રકાશ તો હોય જ, પણ વાદળને હિસાબે આચ્છાદન હોવાથી થોડો ઓછો વધતો હોય, પણ દિવસે એટલે કે રાત્રે ચાલવાની આજ્ઞા નથી, એમાં ગર્ભિત રીતે આવી ગયું. અને વળી કૂકડો જેમ કૂદે એટલી ભૂમિ નીચું જોઈને ચાલવું, તે 4 હાથ ભૂમિ. કૂકડોને જેણે કૂદતા જોયો છે સમજાય છે કે એમાં વધુમાં વધુ 4 હાથ કૂદી શકે, બાકી ન કૂદી શકે, અને એ રીતે ચાલતો હોય. તો 3.5 હાથ ભૂમિનું શાસ્ત્રમાં વિધાન છે. ક્યાંક કૂકડો કૂદે એટલી 4 હાથ જમીનનું છે. અને આપણે પણ બચપણમાં જોયું, સાંભળ્યું હશે કે બાળકો ચક્કરડી દાવ રમતા, 8 ચક્કરડી બનાવે, 8 સર્કલ બનાવે, જ્યાં પણ રહેતા હોય ત્યાં ચોકથી કે ધૂળમાં કે માટીમાં કે જે કહો તે, માટીમાં તો નહીં રમે, ધૂળમાં કે એ રસ્તા પર, એ 8 ચક્કરમાં પણ કર્મ અનંત પ્રકારના મુખ્ય 8, એને ટપી જવાના, ઓળંગી જવાના, ઉલંગી જવાના છે, અને છેક પાર પહોંચી જવાનું છે. વચ્ચે પડવાનું નથી, વચ્ચે કાંઈ લેવાનું નથી, વચ્ચે વાગવું ન જોઈએ, અને નિર્વિઘ્ને કૂદીને ઓળંગી જાય અને જીતી જાય છે. એ જ 8 ચક્કરની જેમ જ જાણે કે અહીંયા પણ એ પણ એટલી જ જમીન હોય કે નીચું જ જોઈને ચાલવાનું રહે અને કૂદી જવાનું રહે. બાકી આડું અવળું જુએ તો ત્યાં એનો પગ બીજે પડી જાય, એટલે કે એ ચક્કરની 2 ચક્કરની વચ્ચે પડે, 2 વર્તુળની વચ્ચે પડે, અથવા બહાર પડી જાય, અથવા ધ્યાન ન રહે તો પડી પણ જાય. તો નીચું જોઈને કરવાનું હોવાથી ત્યાં સમજાય છે કે ઇરિયા સમિતિનું કેટલું મહાત્મ્ય છે. તે પણ 3.5 હાથ જમીન જ થાય, બહુમાં બહુ 4 હાથ થાય.
એટલી જ જમીન નીચું જોઈને ચાલવાની વાત આવે. નીચું જોઈને ચાલીએ, જીવ દયા પડાય, પડી વસ્તુ મિલ જાય, ઠોકર તો વાગે નહીં. કેવું સુંદર દોરો કયો છે. આપણે ગાતા હોઈએ છીએ, પ્રતિક્રમણમાં સાંભળ્યો છે, એના બધા જ ફાયદા છે. તો અહીંયા જીવ દયા પાડવા માટે, જીવની રક્ષા માટે ક્રિયા સમિતિની આજ્ઞા છે કે આવી રીતે પ્રયત્નપૂર્વક ચાલવું જોઈએ. વળી ધીમું અને ગંભીર ચાલવું જોઈએ. પૃથ્વી કાયના જીવો દબાય છે, એને ભાર પડે છે, એને રાસ થાય છે, હિંસા થાય છે, ત્રાસ થાય છે, જુલમ થાય છે. એટલે બને તેટલું વજન ઉપાડીને દબાતે પગલે ચાલતા હોઈએ છીએ. એ ચાલવાની આજ્ઞા છે. નારી પુરુષ એમાં પણ સંયમી તો બરોબર ઉપયોગ રાખે છે, આપણે જાણીએ છીએ. ભાષા સમિતિમાં શું આવે? વચન નયનના જ વધુમાં વધુ દોષ થાય. જેટલા મુનિને લાગુ પડે એના કરતાં ગૃહસ્થ શ્રાવકોને વિશેષ લાગુ પડે એવું લાગે છે. તો કે 10 પ્રકારની દુર્ભાષા છે. કર્કશા, કઠોર ભાષા. તું બુદ્ધુ છે, તું સમજતો નથી, તને કંઈ આવડતું નથી, એટલી બધી કડવી ભાષા હોય. તું મૂર્ખ છે, તું મૂઢ છે. બીજી પરુષા, એ પણ એટલા જ દોષવાળી છે. નિષ્ઠુરા, કોઈ જાતની દયા ન હોય અને તરત જ ડાયો ગાંડો કહી દેવું હોય તે. પરકોપીની, બીજાને ગુસ્સો આવે તેવું જ બોલે. છેદંકરા, બીજાના દોષનો છેદ જ કરે અને ગુણને ક્યારેય પ્રગટ ન કરે. ક્યારેય સારું ન કહે, એપ્રિશિએટ ન કરે, વખાણ તો કરે જ નહીં, પણ જે કંઈ દોષ હોય એનો જ છેદ બોલાવી દે. એટલે કે દોષ જ બહાર કાઢે, એટલે કાપી જ નાખે, તે છેદંકરા. અને આપણે જાણીએ છીએ વ્યવહારમાં કે ઘણી જ વાર કોઈ પણ એક વ્યક્તિ એક વાક્ય બોલે કે એક શબ્દ બોલે, ત્યાં મોટે ભાગે બીજી વ્યક્તિ એ કાપી જ નાખતું હોય, છેદ જ ઉડાડી દેતું હોય. અને આપણને સમજાય કે આ છેદંકરા ભાષાનો ઉપયોગ થાય છે. મધ્યકૃષા, એ પણ બરાબરની મધ્યકૃષા એટલે વચ્ચોવચ્ચ પાતળી, અહીંયા હાડોહાડ લાગી જાય તેવી, એટલે કે દુઃખ લાગી જાય તેવી. અને ત્યાર પછી અતિમાનીની, અતિશય માન ઉપજે તેવું, એટલે કે પોતે પોતાનું જ અભિમાનપૂર્વક સ્વસ્તુતિ, આત્મશ્લાઘા વગેરે વખાણ કરે, વર્ણન કરે, તો એ પણ ભાષાનો જ પ્રકાર છે. એ પણ કરવા યોગ્ય નથી. અનયંકરા, એમાં પણ કોઈ દોષ, કોઈ નય દુભવવું જોઈએ નહીં. પછી ભૂત હિંસા કરી, ભૂત પલિત પ્રેત એ નહીં, હલકી કોટીના દેવ નહીં, પણ સર્વ પ્રાણી, ભૂત, જીવ, સત્વ કહીએ છીએ એટલે જીવ માત્રને હિંસા થાય તેવું, એનું અંતઃકરણ દુભાઈ જાય તેવું એવું બોલવાની ના છે. આ 10 પ્રકારની દુર્ભાષા છે અને તેનો ત્યાગ કરવાનો છે. બની જ શકે તેટલું હિત, કલ્યાણકારી, મિત, મર્યાદિત, પરિમિત એટલે કે ઓછું બોલવું, અને અસંદિગ્ધ એટલે જરાય કોઈ બીજો જીવ શંકા મારીએ, શંકાના વમળ મારીએ, સંશયાત્મક વાણી, દ્વિઅર્થી વાણી, સંદિગ્ધ વાણી બોલવાની મનાય છે, આજ્ઞા નથી. તો આ 10 દુર્ભાષાનો ત્યાગ મુનિ પણ કરે અને સાથે સાથે ગૃહસ્થ પણ કરે. જેટલું થઈ શકે તેટલું. મુનિને કેટલાક નિમિત્ત ઓછા મળે, પણ શ્રાવકોને તો નિમિત્તો વધારે મળે. એવા નિમિત્તોની દુનિયા વચ્ચે જે જીવેલો છે કે જ્યાં અસદ ભાષણ વિના અથવા 10 દોષ થયા વિનાના રહે નહીં, એવામાં આપણે જીવીએ છીએ. છતાં પરમ કૃપાળુદેવ કહે છે કે તે કરવા યોગ્ય છે. કેમ કે ધર્મ પામવો છે અને વિવેક વડે રક્ષણ કરવાનું છે અને યત્ના વડે પણ રક્ષણ કરવાનું છે. ત્રીજી ભાષા, ત્રીજી સમિતિ છે તે એષણા સમિતિ છે. એષણા શું? શોધવું, ખોજ કરવી. ભિક્ષા માટે, ભોજન માટે, ક્ષુધાશમન માટે જે સાધુ સાધ્વી છે, ગોચરીએ નીકળે છે, ભિક્ષાવૃત્તિ કહીએ છીએ, તે ગોચરી વૃત્તિ તે એષણા સમિતિ છે. ગવેષણા કરીશું એમ પણ કહેતા હોઈએ છીએ કે હવે ગવેષણા, રોટલી બાકી છે, બીજું થઈ ગયું છે, તો રોટલીની ગવેષણા એટલે શોધતા ખોજતા કદાચ ફરી પધારશું વગેરે વગેરે. તો એ ગવેષણા એષણા. એમાં પણ ઉત્પાદ દોષ, ઉદ્ગમ દોષ અને બીજા બધા ઉદ્દેશિક દોષ વગેરે ઓછામાં ઓછા 42-46 અને વધુમાં વધુ જે લગભગ 100 દોષ થઈ જાય છે, તે દોષ રહિત ભિક્ષા વહોરવાની એમને આજ્ઞા છે. અને એવા આહાર બનાવવાની શ્રાવકોને આજ્ઞા છે. એને પણ એટલો ઉપયોગ રાખવો જોઈએ, એટલી યત્ના રાખવી જોઈએ, એટલી કાળજી રાખવી જોઈએ અને એવો ભાવ રાખવો જોઈએ. અને યાચક વૃત્તિ કહેવાય, ભિક્ષા વૃત્તિ કહેવાય, તો પણ સાધુ મુનિને, સાધુ સાધ્વીજીને ક્યારેય જીવનમાં એક પણ વખત આ માગવા લેવા ભિક્ષા માટે જવું પડે છે એવો ભાવ સ્પર્શવો ન જોઈએ. સર્વસંગ પરિત્યાગ વખતે જ તેમને મહાવીર સ્વામીના શાસનમાં મહાવીરનો વેશ લે છે, આજ્ઞા લે છે અને પાક્કે પાયે થઈ જાય છે, પ્રેક્ટિસ થઈ જાય છે કે સિંહચર્યા કહે છે, વીરચર્યા હોવી જોઈએ અને એમ ઘટે છે.
કે આ હું લેવા જાઉં છું એમ નહીં. અમે મહાવીરના સંતાન છીએ. મહાવીર સ્વામીનું લંછન ઓળખચિહ્ન સિંહ છે. અને વળી બીજા મહાવીર થયા તે પરમ કૃપાળુઓના મુમુક્ષુ છીએ, તો સિંહ વૃત્તિ છે. ત્યાં એમને જરાય યાચક વૃત્તિ નથી, ન હોવી ઘટે. એટલે કે સિંહ સમાન થઈને જ જાય છે. દિન વૃત્તિ નથી, યાચક વૃત્તિ એટલે અહીંયા દિન વૃત્તિ કેવું છે. અને આધા કર્મ રહિત એટલે કે એવા બધા દોષ રહિત થાય છે, ભાવથી શુદ્ધ છે. અને યથા અવસર અને વળી માપસર આહારની આજ્ઞા છે. વારંવાર કાલે આવીશું, પછી આવીશું એમ ન કે, ગવેષણા કે યથા અવસર કે. તો જેવો અવસર, એટલે અવસર એટલે ચાન્સ, પ્રસંગ અને તક બધું છે. જોઈશું જે થાય તે, ત્યારની વાત ત્યારે, અત્યારે નહીં, અત્યારે અને ત્યારે. તો એ યથા અવસર છે. એમ સમયનું કોઈને ખબર નથી. એક સમયનું ભાન પણ જ્ઞાન નથી, એક સમયનો ઉપયોગ નથી, એક સમય વર્તી ઉપયોગ નથી. વળી કાળ ક્યારે કોળીઓ કરી જશે ખબર નથી. એટલે ક્યારેય કમિટમેન્ટવાળી ભાષા ન બોલે કે કાલે આવીશું, એક અઠવાડિયા પછી લઈશું, આ આવતા અઠવાડિયે, આ આવતા હપ્તે આ સત્સંગ થશે, આ સ્વાધ્યાય થશે, આ ભક્તિ થશે, એમ કહેતા નથી, એમ ક્યારેય ફરમાવતા નથી. તો એ ભાષા ઘણી શુદ્ધ કહેવાય ને નહીં તો અશુદ્ધ કહેવાય. અને વળી માપસર આહાર કરવો. વધુ વોરવાની જ આજ્ઞા નથી, પણ માનો કે વધુ આવી ગયું તો પણ એમાં માપ પ્રમાણભાન બરોબર જાળવે છે અને જાળવવું જોઈએ. આયષણા સમિતિ તો અહીંયા ગૃહસ્થોને કંઈ બહુ લાગુ ન પડે એમ પણ થાય. તો ગૃહસ્થો ઘરમાં જ કરે છે, ગોચરી નથી. પણ એમાં પણ હિત મિત પ્રિય એવી રીતે મર્યાદિત માત્રાના આહારની આજ્ઞા તો આપેલી જ છે. પોતાને પચે તેવું, પોતાને અનુકૂળ આવે તેવું, પોતાને એમાંથી કોઈ બીજા કેટલાક પાપ દોષ ન થાય એવી એષણા સમિતિમાં વર્તવાની આજ્ઞા છે. 22 અભક્ષ્ય તો વાપરવાની આજ્ઞા હોય જ નહીં. તો પછી મહાવિગય માંસ મદિરા મધ માખણનો તો કોઈ દિવસ આજ્ઞા હોઈ શકે જ નહીં. એ શ્રાવકોના પક્ષે 8 મૂળ ગુણ છે. આપણને 7 અભક્ષ્ય 7 વ્યસનનો ત્યાગ કરાવીને પરમ કૃપાળુદેવ પ્રભુશ્રીજી બ્રહ્મચારીજીએ અનહદ ઉપકાર કર્યો છે કે કેટલાય દોષમાંથી આપણે નીકળી જ ગયા છીએ, ભાન જ નથી. કદી માંસ મદિરા મધ માખણને તો સ્પર્શતા જ નથી. વળી કેટલાક 22 અભક્ષ્યનો ત્યાગ કરીએ છીએ, વળી 7 વ્યસનનો ત્યાગ કરીએ છીએ, વળી તુચ્છ ફળનો ત્યાગ કરીએ છીએ, વગેરે વગેરે. એટલે કેટલાય ત્રસ અને સ્થાવર જીવની હિંસાથી બચી જઈએ છીએ. તો આ એષણા સમિતિ છે. અને બીજું બધું પણ આપણે ઉપયોગપૂર્વક જેટલું વોરનારને છે એટલું જ વહોરાવનારને છે, આપનારને છે. એટલે આપણે પણ એટલી જૈણા ઉપયોગપૂર્વક જ વાપરતા હોઈએ છીએ અને વાપરવું ઘટે. તેમને ફ્રીજમાંથી લીધેલું મૂકેલું આપી શકાય નહીં. તો પછી ફ્રીજમાં કંઈક દોષ હોવો જોઈએ, વાપરવામાં દોષ હોવો જોઈએ. ફ્રીજમાં દોષ નથી, ફ્રીજ વાપરવામાં દોષ હોવો જોઈએ. તો કયો દોષ છે, કઈ હિંસા છે? તો આપણને પણ એમ થાય કે આપણે પણ બને ત્યાં સુધી ન વાપરીએ, અથવા તો ઓછામાં ઓછી હિંસા થાય તે રીતે ફ્રીજનો ઉપયોગ કરીએ. તો એ પણ સમજવા જેવું છે. એ કરી શકાય એવું છે, એમાં કંઈ મોટી વાત નથી. ત્યાર પછી ચોથું આદાન નિક્ષેપણ સમિતિ છે. આદાન લેવું, નિક્ષેપ મૂકવું. અહીંયા ફેંકવું, નાખવું નહીં, પણ મૂકવું. કોઈ પણ વસ્તુ લેતા મૂકતા બરાબર યત્નપૂર્વક કરે છે. આપણે પણ તે કરી શકીએ તેમ છીએ, કરવું ઘટે. પુસ્તક શાસ્ત્ર વગેરે લે કે થાળી વાટકો લે કે બીજી કોઈ વસ્તુ લે કે બ્લેન્કેટ લે કે બેડશીટ લે, પણ કોઈ પણ વસ્તુ એટલે એનીથિંગ એન્ડ એવરીથિંગ, તો એ લેતા અને મૂકતા, એટલે લેતા અને મૂકતા, લેતા અને આપતા બરાબર યત્નપૂર્વક કરે છે. હાથમાંથી છૂટી જતું નથી, પડી જતું નથી, ફૂટી જતું નથી, તૂટી જતું નથી, અવાજ થતો નથી, વગેરે વગેરે. અને મુખ્યમાં મુખ્ય તો જીવદયા પાલન, જીવરક્ષા. વસ્તુ લેતા મૂકતા પણ પૂંજવું, પ્રમાર્જવું, પડી લેહણ કયો, પોંખવું કયો, પૂંજવું કયો, તે પ્રમાર્જન છે. વિશેષ પ્રકારે સાફ કરે છે. આપણે જોયેલું છે. તો ત્યાં ધૂળ સાફ નથી કરતા, પણ ખરેખર તો રજમાં રહેલા નાનામાં નાના ન દેખાય તેવા જીવો કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ દેખાય તેવા જીવો, તે બધાની પણ રક્ષા માટે એ પ્રમાણે વર્તે છે. વળી સમૂર્છમ જીવો જે ઓટોમેટિક આપોઆપ જન્મી જાય છે, માતા પિતાની જરૂર પડતી નથી, તેવા જીવો, હવામાંથી, ભેજમાંથી અચાનક જીવો ઉત્પન્ન થઈ જાય છે, તે બધા પણ એમાં ચોંટ્યા નથી, અથવા તો મુક્તિ વખતે તેમાં આવ્યા નથી. વળી પાછું લે, ફરીથી આદાન ગ્રહણ કરે ત્યારે એમાં કોઈ એવા જીવ તો નથી. પુસ્તકનું પાન ખોલે તો જુએ કે આમાં કોઈ મચ્છર, માખી કોઈ દબાઈ ગયું તો નથી, ઉધઈ તો નથી, બીજા કોઈ જીવજંતુ તો નથી, પુસ્તકના જે કીડા ઈયળ જેવું થાય છે તે તો નથી, વાંતરી નથી, વગેરે બરાબર ઉપયોગ રાખીને મૂકે છે. અને એટલી જૈણાથી, સાવચેતીથી મૂકે છે કે વાત જવા દો. તેમજ આપણને આજ્ઞા છે.
એ મૂકે છે, બંધ કરે છે પુસ્તક, ત્યારે પણ અવાજ વિના ધીમેથી કરે છે. એમાં કોઈ જંતુ ન રહી જાય તેવી રીતે કરે છે. કોઈક વખત કોઈકના પુસ્તકમાં આપણે માખીનો પગ દબાઈ ગયો હોય, મચ્છર કચરાઈ ગયો હોય, ડોકુને ધડ જુદું પડી ગયું હોય તો જોઈને થાય, બીજા પણ કોઈ જીવ જોઈને થાય કે આ જાળવવા જેવું છે. તો યત્ના યત્ના અને યત્ના તે આદાન નિક્ષેપણ સમિતિ છે. ટૂંકમાં ઉપયોગપૂર્વક, સાવધાનીથી, જેન્ટલી, પોલાઇટલી, હળવા હાથે લે અને મૂકે. 5મો છે ઉત્સર્ગ સમિતિ. આ ઉત્સર્ગ સમિતિ શું? તો કે પારીઠાવાણિયા સમિતિ સાધુ મુનિને, સાધુ સાધ્વીજીને પરઠવાની વાત આવે છે તે છે. એમાં ઉચ્ચાર, પાસવણ, ખેલ, જલ, સંઘાણ, પારીઠાવાણિયા સમિતિ એમ શબ્દ છે. તો તે શું? બોલી તો ગયા. તો કે ઉચ્ચાર એટલે કે મળ વગેરે, પાસવણ એટલે કે મૂત્ર વગેરે, ખેલ એટલે શ્લેષ્મ એટલે કફ વગેરે, જલ એટલે શરીર આદિકનો જે કંઈ મેલ છે તે, અને સંઘાણ એટલે નાકનો મેલ છે તે. નારી પુરુષે કાંઈ બાકી રાખ્યું છે? નાકને જુદું લીધું, ગળાને જુદું લીધું, શ્લેષ્મ કફ અને નાકનો મેલ બંને જુદા લીધા, વળી મળ અને મૂત્ર બંને જુદા લીધા, અને બાકી જે વધ્યું તે જલ, એટલે જે કાંઈ છે તે મેલ જળ રૂપે કાનનો હોય કે નાક પાસે થઈ જાય, કે આંખના બે ખૂણા પાસે થઈ જાય, કે શરીરના કોઈ પણ ભાગમાં અંગે અંગે જ્યાં પણ પસીનો થાય છે, પ્રસ્વેદ કહીએ છીએ, તે બધું જ જલ ખાતે જાય છે. આ પ્રમાણે જે થયું છે તે, એમાંથી એમને જેટલું પરઠવા યોગ્ય છે તેટલું એ પરઠવે છે, અને યત્નાપૂર્વક પરઠવે છે. પરઠે છે એટલે શું? તો કે બહાર જીવજંતુ કોઈ નથી, કોઈ વસ્તી બહુ જોતી નથી વગેરે, કોઈને દુગંછા ન થાય, હિંસા ન થાય, નિંદા કરવાનું ન બને, એવી રીતે શાસનની હિલના ન થાય, પોતાના નિર્ગ્રંથના વેશની હિલના ન થાય, એ રીતે પરઠવાની કૃપા કરે છે. પોતાના પર પહેલી કૃપા છે, જીવદયા પાલન કરે છે, અને સાથે સાથે બીજા જંતુની પણ અને પોતાના આત્માની પણ રક્ષા કરે છે. આ જ વસ્તુ આપણને પણ બોધ છે કે બને તેટલું ફ્લશ સિસ્ટમ આવી ગઈ છે, તો ઓછા ફ્લશનું કે વોટર સેવરવાળું હોય તો એ, અથવા તો જે કંઈ ઉપાય થઈ શકતો હોય તેમ, ગંદુ ન લાગવું જોઈએ, અશુચિ ન થવી જોઈએ, જીવજંતુનો ઉપદ્રવ કે ઉત્પત્તિ ન થવી જોઈએ, પણ બને તેટલું આપણે પણ ઝીણાપૂર્વક વર્તી શકીએ, વર્તવું જોઈએ. આ 5 સમિતિની વાત સુંદર રીતે મૂકેલી છે. નાની પુરુષો કહે છે આ તો સંયમીનું કામ. તો કે સમિતિ સહિત હોય તો સંયમ, અને સમિતિ રહિત હોય તો વિરતિ. આ સંયમ અને વિરતિનો ભેદ છે. એ બેનો ફરક શું? એ પ્રશ્ન ઘણીવાર થાય. તો કે જો 5 પ્રકારની સમિતિ સહિતનું જો કંઈ વર્તના પ્રવર્તના છે તો તેને સંયમ કયો જાય છે, અને વિરતિ વ્રત ગ્રહણ કર્યા છે એટલે ત્યાં સમિતિનું પાલન જોઈએ તેવું નથી. અંશે તો છે પણ જોઈએ તેવું નથી, તો ત્યાં વિરતિ કહી છે. બાકી તો શ્રાવકના મૂળ ગુણ 8 કયા, એની સામે સાધુના 84 લાખ ઉત્તર ગુણ છે. મૂળ ગુણ 27 શ્વેતાંબરામનાયથી પંચપરમેષ્ઠીમાં મૂકીએ છીએ, નવકાર મંત્રમાં બોલીએ છીએ કે સાધુના 27 ગુણ, કણગાર 27 ગુણે સુશોભિત છે, મંડિત છે. દિગંબરામનાયમાં 28 ગુણ કહે છે. એ શ્રાવક સાધુના મૂળ ગુણ થયા, પણ પછી સાધુના ઉત્તર ગુણ કુલ સરવાળો તો 84 લાખ ઉત્તર ગુણ છે. મુખ્ય તો 84 હોય, અને પછી 10 પ્રકારના બધા ભાંગા ભેદ હોય, એટલે 10 10 10 દશક પદ્ધતિથી વધતું જાય, એટલે 84 લાખ ઉત્તર ગુણ છે. શ્રાવકના મૂળ ગુણ તો આપણે 8 લીધા તે જાણીએ છીએ. આ 5 સમિતિમાંથી જેટલું બને તેટલું પાડીએ. હવે બાકી રહ્યું તે 3 ગુપ્તિ. તે શું? મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ. મનોગુપ્તિ, મનનું રક્ષણ કરવું. મનને ગોપવી રાખવું એટલે મનને છાને ખૂણે રાખવું એમ નહીં. મન છાનું રહેતું જ નથી. મન તો છે જ, પણ દેખાતું નથી. ખરેખર મન શું છે? મન નામનો કોઈ અવયવ છે? આત્માનો ઉપયોગ જ જ્યારે વિચારવાનું, મનન કરવાનું કામ કરે છે ત્યારે તે મન કહેવાય છે, આપણે જાણીએ છીએ. ફરીથી, આત્માનો ઉપયોગ વિચારવાનું, મનન કરવાનું કામ કરે ત્યારે જ તે મન કહેવાય છે. એટલે કે સંકલ્પ વિકલ્પ કરે છે ત્યારે જ તે મન છે, બાકી મન નથી. અને જો સંકલ્પ વિકલ્પ ન કરીએ, 1 સેકન્ડ પણ ન કરીએ, તો તે જ વખતે આત્માનો ઉપયોગ આત્મામાં છે, અને તે જ નિર્વિકલ્પ દશા છે, તે જ નિર્વિકલ્પ સ્વરૂપ છે. અને તે જ આત્મસિદ્ધિશાસ્ત્રનો મર્મ છે કે જે તત્વ સમજવું, કે બધું જાણી વિચારી સમજીને મર્મ તો આ જ પામવાનો છે કે હું તે આત્મા, કે હું તે દેહ, હું તે આત્મા. તો આત્માનું સ્વરૂપ તો શુદ્ધ, અસંગ, નિર્વિકાર અને નિર્વિકલ્પ છે. તો એનો લક્ષ્ય કરવા માટે દેહાધ્યાસ છોડવાનો છે. દેહ જુદો છે, દેહાદિક પદાર્થ જુદા છે, સગાવાલા જુદા છે, ઇન્દ્રિયો જુદી છે, બધું જ જુદું છે. તો પછી બીજી વસ્તુ તો પર છે જ.
બીજા આત્મા તો પર છે જ, એમ જે મર્મ શીખવાડ્યો છે તેની જ આ વાત છે, અને તે જ નિશ્ચય સમિતિ અને તે જ કર્તવ્ય છે. તો મનોગુપ્તિની વાત હતી કે મન, તો કે મનને સુરક્ષિત રાખવું, ગોપવવું એટલે છુપાવવું નહીં, પણ સુરક્ષિત આરક્ષિત રાખવું, કે મનનો હોવા છતાં મન પાસેથી કંઈ કામ જ ન લેવું. સાયલન્ટ પાર્ટનર પડી રહ્યું છે મન પાસેથી, ભલે ને મન હોય સંઘની પંચેન્દ્રિયપણું છે, સંઘની મનુષ્ય પંચેન્દ્રિય છે, તો મન તો છે, પણ ભલે મન હોય, મન પાસેથી કામ લેવું નથી, નથી કરવા સંકલ્પ, નથી કરવા વિકલ્પ, નથી જોઈતા તરંગ. તો આત્માનો ઉપયોગ આત્મામાં જ રહ્યો કે બીજે ક્યાંય રહ્યો? રહેવો જ જોઈએ. સીધું જ ગણિત ને સીધું જ વિજ્ઞાન છે, અને તે જ આત્મદર્શન, તે જ આત્માનુભવ, તે જ સમ્યક દર્શન, તે જ આત્મજ્ઞાન. 150 નામોએ કહેવાયું છે, આમ તો અનંત નામોએ સત કહેવાયું છે. તે સમ્યક દર્શન, તે આત્મજ્ઞાન, તે શુદ્ધ ઉપયોગ, તે શુદ્ધ ભાવ, એની પ્રાપ્તિ માટે તો આ બધી સમિતિ ગુપ્તિની વાત છે. તો મનોગુપ્તિ કહેતા સંકલ્પ વિકલ્પથી બને તેટલું રહિત થવું. પહેલાં એક વખત તો થવું પડે ને. સ્વભાવ તો છે, પણ સ્વભાવના ભાનમાં એક વખત તો રહે. એક વખત રહે એટલે પછી ધીમે ધીમે વધુ રહેતા પણ એને આવડી જાય. સેજે ત્યાં જવા નાખે અને એને ગમે, અને તેમાં રચે, રમે, રહે. રહે એટલે શું? રાખવું એટલે શું? રક્ષણ કરવું. રાખવું એટલે રાખ નહીં, તુચ્છ નહીં. રાખવું રક્ષ, એટલે એ રક્ષણ છે, અને રક્ષણ કરવા યોગ્ય છે. એટલે બને તેટલા સંકલ્પ વિકલ્પ ન કરે, મુનિ હોય કે ગૃહસ્થ શ્રાવક હોય. ત્યાર પછી વચન ગુપ્તિ, એ ભાષા સમિતિની વાત આવી તે જ, કે બને તેટલું વચનમાં ઉપયોગ રાખે, કે આપણી ભાષાથી, આપણા વચનથી, આપણા બોલવાના થ્રોથી કે ગાવાના થ્રોથી સામાનું અંતઃકરણ વિચલિત થાય છે, ચલિત થાય છે, દુઃખી થાય છે, દુભિત થાય છે કે કેમ. કરવું પડે તો પણ દિલ પર પથ્થર મૂકીને કરવા જેવું છે, બાકી બોલવા જેવું નથી, બાકી કડવું બોલવા જેવું નથી, ખરાશ મૂકવા જેવી નથી, છતાં ઉપયોગ ચૂકી જતા હોઈએ છીએ. તે વિચારવા જેવું છે. મનોગુપ્તિ, વચનગુપ્તિ, એ તો 32 પહેરેગીર છે, અને એની વચ્ચે જે કંઈ બોલાય છે તે બધાનું વચન રત્ન કીધેલા છે. બધાના વચન રત્ન છે. ભાષા સમિતિ હોવાથી ભાષા સમિતિનું પાલન કરે તો, અને વચનગુપ્તિનું પાલન કરે તો 32 પહેરેગીર એટલે 32 દાંત વચ્ચે રક્ષાયેલી જીભ, અને એ જ બોલે છે ત્યારે બંને રીતે મારી નાખે છે. જેવા આશયથી બોલાય છે, જેવા ભાવથી બોલાય છે, તે બીજાને દોષકાર લાગે છે, દોષકરી લાગે છે, અને હંમેશા કાં તો જોઈને ભૂલે છે, દેખત ભૂલી છે, અને કાં તો બોલીને ભૂલે છે. ચૂકે છે તે આ રીતે જ ચૂકે છે. તું જે વિયોગ સ્ફુરતો નથી, હે આત્મન, હું તને ભૂલી જાઉં છું, તું હોવા છતાં તારું સ્વરૂપ ભૂલી જાઉં છું. શુદ્ધાત્મ દ્રવ્ય છો, અને તને આ ન શોભે પણ ભૂલી જાઉં છું. આત્મ સ્વરૂપ ભૂલી જાઉં છું, આત્મા ભૂલી જાઉં છું, પરમાત્મા ભૂલી જાઉં છું, બધું ભૂલી જાઉં છું. એટલે વચન અને નયનથી દોષ થયા કરે છે. તું જે વિયોગ સ્ફુરતો નથી, વચન નયન યમ નાહી, એમાં કોઈ અંકુશ નથી. જેટલું અંકુશ, નિયમન, સંયમન હોય તેટલું ભાષા સમિતિનું પાલન અને વચનગુપ્તિનું પાલન છે. એટલે બને તેટલું નિરવધ્ય વચન બોલવાની વાત છે. સાવધ્ય વચન પાપયુક્ત, અપરાધયુક્ત, દોષયુક્ત બોલવાની ના છે. ત્યાર પછીનું કાયગુપ્તિ, તે શું? તો કે જ્યાં પણ બેસીએ, ઊભા રહીએ, ત્યાં શરીરને બરાબર અંગોપાંગને સંકોચીને, સંવરીને, પૃથ્વીકાયના જીવોને ઓછામાં ઓછું વજન આવે એવી રીતે બેસવાની આજ્ઞા છે, એવી રીતે ઊભવાની આજ્ઞા છે. બધાને લાગુ પડતી વાત એક કાયસરની વાત છે. પદ્માસન હોય કે જીન મુદ્રા હોય, ઊભો કાયસર કે બેઠો કાયસર, તો એમાં પણ બને એટલું સાવચેતી રાખવાની છે. સાધુ મુનિને તો કાયમાં જ્યાં પણ વિહાર કરે છે, આહાર કરે છે, જ્યાં પણ કાયાનું કાંઈ પણ કાયયોગ પ્રવર્તન કરે છે, ત્યાં બધે જ જીવદયાની આજ્ઞા છે, જીવરક્ષાની આજ્ઞા છે. તો શ્રાવકોને પણ તેમ જ છે. એ જ્યાં પણ ઉઠે છે, બેસે છે, કરે છે, તો બધામાં યત્ના, યત્ના અને યત્ના. એટલે એને કાય એક તો દેહ ભાવ જ છોડવાનો છે. એના માટે તો કાયસરની આજ્ઞા છે. શ્રાવકોને પણ છે, મુનિરાજને પણ છે. અને આપણે લગભગ દરરોજ આખા બધા આવશ્યક કરીએ છીએ જે કંઈ સામાયિક પ્રતિક્રમણ, ભક્તિ, સ્વાધ્યાય, એમાં નાનો મોટો કાયસર પણ આવે છે. મંત્ર સ્મરણ કે 3 માળા ગણીએ છીએ તો એ કાયસરપૂર્વક થાય તો ઉત્તમ છે. કે તેટલો વખત તો દેહભાવ ભૂલી જઈએ, ભૂલવાનો પ્રયત્ન કરીએ કે હું દેહાદિક સ્વરૂપ નથી, એમ કરીને જ માળા શરૂ થાય છે. પણ પોતે શું છે? તો શુદ્ધ ચૈતન્ય અવિનાશી હું આત્મા છું. તો ત્યાં કાય ગુપ્તિ છે. એટલે 5 સમિતિ અને 3 ગુપ્તિ, આ પ્રવચન માતા આટલું ઓછામાં ઓછું પાડી શકતો હોય, યત્ન અને ઉપયોગપૂર્વક પાડી શકતો હોય, તો તે જીવનો મોક્ષ થઈ શકે છે. પણ 14 પૂર્વ ભણે, મનઃપર્યજ્ઞાન થઈ ગયું હોય,
તેમ છતાં નિગોદમાં જઈ શકે છે, મોક્ષે જઈ શકતો નથી. પ્રમાદવશાત ભૂલો પડી જાય છે. કેટલીક વખત મૂળ વસ્તુને જ પામ્યો નથી, મૂળ વસ્તુનું જ જ્ઞાન નથી, મૂળ વસ્તુ પ્રત્યે જ લક્ષ્ય કે ઉપયોગ નથી, ત્યાંનું નામ. એટલે ઓછામાં ઓછું જ્ઞાન, જઘન્ય પ્રવચન માતાનું પાલન હોય તો પણ જીવ મોક્ષે જઈ શકે. એના મૂળમાં આત્મજ્ઞાન, સમ્યક દર્શન તો અનિવાર્ય છે, પણ તે હોય તો એટલું હોય તો પણ થઈ શકે છે. બીજું એને વધારે જાણવાનું, વધારે શાસ્ત્ર અભ્યાસ કરવાની કોઈ જરૂરત નથી, એવું દેહ દમન કરવાની જરૂર નથી, એટલું બધું કોઈ વસ્તુ કરવાની જરૂર નથી. 5 સમિતિ 3 ગુપ્તિનું સ્વરૂપ સમજીને પાલન કરી શકે અને એ પહેલાં શાવક્યતા જેને સમ્યક દર્શન હોવું ઘટે અને પછી મુનિ દશા લે છે. સર્વસંગ પરિત્યાગની આજ્ઞા છે. પ્રથમ સમ્યક દર્શન હોય તો પછી સર્વસંગ પરિત્યાગ અને દીક્ષાની આજ્ઞા છે. પ્રથમ પોતાને દિશાનું ભાન હોય તો એ દીક્ષા લઈ શકે છે અને દીક્ષાનું યથાયોગ્ય પાલન કરી શકે છે. આ શાસ્ત્રોક્ત વાત છે, શાસ્ત્ર વિરુદ્ધ વાત નથી. તો આ અષ્ટપ્રવચન માતાની વાત કરતા હતા. હવે પરમ કૃપાળુદેવ કે જીનેશ્વર ભગવંતે બોધેલી સ્થૂળ અને સૂક્ષ્મ દયા પ્રત્યે જ્યાં બેદરકારી છે ત્યાં બહુ દોષથી પાડી શકાય છે કે યત્નાની ન્યૂનતાને લીધે છે. જીનેશ્વર ભગવંતે સ્થૂળ અને સૂક્ષ્મ દયા તો બોધી જ છે, દયાના પાઠમાં લીધી જ છે. ધર્મ તત્વ જો પૂછ્યું મને એમાં પણ લીધું છે. તો દયાના પ્રકાર ભગવતીજી સૂત્રમાં 8 પ્રકારે મૂક્યા છે. પરમ કૃપાળુદેવે આપણને સુંદર રીતે સમજાવ્યા છે. તેમાં જીવે શું નથી કર્યું તો કે સ્વદયા, સ્વરૂપ દયા, નિશ્ચય દયા સુધી આવ્યો નથી. સ્થૂળ દયા, સૂક્ષ્મ દયા બધું કર્યું. 3 કાલ સામાયિક કરતા શુદ્ધ ઉપયોગ ન સાધ્યો, સમકિત નવી લયો રે તો રૂલ્યો ચતુર્ગતિ પાહી, ત્રસ્થાવર કી કરુણા કીની જીવન એક વિરાધ્યો. ત્રસ્થાવર જીવોની કરુણા કરીને અનંત કાળમાં અનંતવાર જીન દીક્ષા લીધી તો પણ કલ્યાણ કર્યું નહીં, કંઈક સાધન બાકી રહ્યું એમ કૃપાળુદેવે સમજાવ્યું. અને એટલે આપણે દરરોજ યમ નિયમ ગાઈએ છીએ અને ભાવીએ છીએ. તો સ્થૂળ દયા અને સૂક્ષ્મ દયા ઘણી પાડી છે. દીક્ષાની વાત પણ છે અને હોસ્પિટલ વગેરેમાં, દવાખાના વગેરેમાં ડૉક્ટર, નર્સ તરીકે પણ ઓછી સેવા આપી નથી, માનવ સેવા પણ ઓછી કરી નથી. અનાથ આશ્રમમાં, અપંગ આશ્રમમાં, અગર તો પાંજરાપોળમાં બધે જ સેવા આપવામાં કંઈ બાકી રાખ્યું નથી. બધી જ માનવ સેવા કરી છે, બધી જ જીવદયા કે જીવ સેવા કરી છે. તેમ છતાં પોતે પોતાના આત્માની દયા ખાધી નથી. પરોપકારના કાર્ય કર્યા પણ સ્વ ઉપર આ ઉપકાર કર્યો નથી. સ્વપર પ્રકાશક એવી પ્રત્યક્ષ સત્તાનો ગુણ છે એમ કહીએ છીએ. તો સ્વપર પ્રકાશક હોવા છતાં પરનું જ કરવામાં રહ્યા અને સ્વનું કાંઈ ન કર્યું. તો હવે કહે છે કે સ્થૂળ અને સૂક્ષ્મ દયા પ્રત્યે બેદરકારી રહી છે અને તે દોષથી પાડી શકાય છે. એટલે કે દોષથી પાડી છે જીવે. એ શું કામ? તો કે યત્નાની ન્યૂનતા છે, ઓછી યત્ના છે. યત્નામાં ખામી આવી. યત્ના એટલે પ્રયત્ન નહીં, પણ યત્ના એટલે કાળજી, જૈણા. સીધો સાદો શબ્દ જૈણા નથી કરી, કાળજી નથી કરી, પરવા નથી કરી, એટલે આ પ્રમાણે થયું છે. તો સ્થૂળ દયા અને સૂક્ષ્મ દયા શું? મુનિને તો 20 વસો દયા છે, પણ શાવકને તો 1.25 વસો દયા છે. મુનિને 20 વસો દયા એટલે શું? તો કે રૂપિયાના સોડાના ગણતા હોય તો સોડાની છે, પણ કરી શકે છે. પણ શાવકને તો આટલી 1.25 વસો જ કહી દીધી. કેવી રીતે? તો કે જો મુનિ સ્થૂળ અને સૂક્ષ્મ બંને રીતે જીવદયા પાડે છે એટલે 20 વસો છે, પણ શાવક પાડી શકતા નથી. કેમ કે એને સંકલ્પી અને આરંભી હિંસા કરવી પડે છે. મનથી ઈચ્છા નથી, ભાવ નથી, તેમ છતાં કરવું જ પડે છે. દેહ છે તો કેટલુંક પ્રવર્તન છે જ. એટલે છકાઈના જીવની ઘાત, અહિંસા, સમરમ, સમારંભ, આરંભ બધું થાય છે. તેમાં સંકલ્પી અને આરંભી હિંસા થાય છે. એટલે સીધું સ્થૂળ અને સૂક્ષ્મ, અને એમાંથી સૂક્ષ્મ નથી પાડી શકતા એટલે 20 વસોમાંથી 10 વસો, એમાંથી સંકલ્પી આરંભી એટલે 5 વસો થઈ જાય છે. પછી પાછા 2 ભાગ પડે છે કે નિરપરાધી અને સાપરાધી. નિરપરાધી જંતુની રક્ષા કરવાની છે અને સાપરાધી જંતુની પણ કરવાની જ છે. તેમ છતાં કરી શકતો નથી કે આટલું તો જોઈએ જ ને, રસોઈ તો બનાવવી જ પડે ને, અગ્નિકાયના જીવોનો સમારંભ તો થાય જ ને, અને કંઈક ગુનો કર્યો છે, વાંક કર્યો છે તો કંઈક સજા તો આપવી જ પડે ને. સ્કૂલમાં ટીચર સ્ટુડન્ટને કંઈક સજા આપે તો એ શિક્ષણ સજા છે, તો ત્યાં સ્થૂળ રીતે કે સૂક્ષ્મ રીતે હિંસા છે જ. તો એ મન, વચન, કાયામાંથી કોઈને કોઈ રીતે છે. ખીજાવવું પડે, વઢવું પડે, વચનથી છે. મન દુભવે છે, મનથી છે. કાયાથી પણ કેટલીક વખત હતી, હવે નથી.
તો એ બધી હિંસા થાય છે. તો ત્યાં કહે છે કે નિરપરાધી અને સાપરાધી, એટલે 5 વર્ષોમાંથી 2.5 વર્ષો થઈ ગયા. અને ત્યાર પછી સકારણ અને અકારણ, કેટલીક વખત કારણ હોય છે, કેટલીક વખત અકારણ થાય છે. એમ જ આપણા હાથ પગ અવયવ આંગળી અથવા તો ક્યાંક હલચલ મચાવે છે, હલનચલન થયા કરે છે. એવી બીજી કેટલીય વસ્તુ છે કે જેને કારણે એવી હિંસા થયા જ કરે છે. તો એ સકારણ અને અકારણ, દેહાધ્યાસ હોવાથી પણ કેટલુંક થયા જ કરે છે. તો ત્યાં સુધી મન વચન કાયાના યોગ છે એ કર્મનો બંધ કરે જ છે અને હિંસા થાય જ છે. તો એના મૂળમાં 2.5 થી 1.25 થઈ ગયું. એટલે 20 વર્ષોની સામે 1.25 વર્ષો દયા થાય છે. કહેવાનું એટલું છે કે બહુ કરી શકતા નથી. અહીંયા મૂક્યું છે કે ગૃહસ્થાશ્રમથી તે સર્વભાવે પાડી શકાતી નથી, છતાં જેટલા ભાવાંશે પાડી શકાય તેટલા ભાવાંશે પણ અસાવધાનીથી પાડી શકતા નથી. એટલે કે લક્ષ્યપૂર્વક સાવધાન એટલે શું? હોશિયાર સાવધાન શું? કે એકદમ એટેન્શનમાં આવી જાય, લક્ષ્યપૂર્વક કરે, ઉપયોગપૂર્વક કરે, આજ્ઞાપૂર્વક કરે અને યત્નાપૂર્વક કરે. તો યત્નાપૂર્વક પાડી શકતા નથી, તે ગૃહસ્થોની વાત કરી. જેટલી બની શકે તેટલી કરવી જોઈએ અને જેટલા ભાવાંશે થાય છે તેટલો એને સંવર થાય છે, બાકી થઈ શકતો નથી. જેટલું કરશે તેટલું કલ્યાણ છે. પણ યત્નની ન્યૂનતાને લીધે આ પ્રમાણે બને છે. ત્યાર પછીનું વચન છે, ઉતાવળી અને વેગભરી ચાલ. પાણી ગળી તેનો સંખારો રાખવાની અપૂર્ણ વિધિ. લઈ લીધું ભગવાને બધું. ઉતાવળી અને વેગભરી ચાલમાં તો આપણે કહ્યું કે પૃથ્વીકાયના જીવોને પણ થાય છે અને આપણા હાથ પગ વગેરે પણ કરીએ છીએ તો એને પણ એટલું જ થાય છે. પાણી ગળી તેનો સંખારો રાખવાની અપૂર્ણ વિધિ. આ સંખારો શું અને પાણી ગળવું શું? પાણી ગળેલું જ પીવું જોઈએ એવું કરું? અત્યારના સમયમાં પાણીમાં એવું શું જીવજંતુ આવે છે કે ગાળવા પડે? એવો શું કચરો આવે છે કે ગાળવું પડે? હવેની પાઇપલાઇન અને જે કંઈ બધી સિસ્ટમ છે તે જોતાં જીવજંતુ તો વચ્ચે જ મરી જાય એવું છે, કચરો નીચે જ બેસી જાય એવું છે. હવે જે પાણી આવે છે, જે રીતે આવે છે તેમાં પાણી ગાળવું જોઈએ ખરું? એમ આપણા જેવા દલીલ કરતા હોય છે. તો પરમ કૃપાળુદેવે કહ્યું છે કે પાણી ગાળવું, ગળવી તેનો સંખારો રાખવાની અપૂર્ણ વિધિ. એટલે કરવું તો જોઈએ જ, પાણી ગાળવું જોઈએ, સંખારો રાખવો કાઢવો જોઈએ અને એની વિધિ અપૂર્ણ છે. એમાં કંઈક કચાશ છે, કમી છે તેની વાત મૂકીએ તો શું જૈન ધર્મવાળા જ પાણી ગાળીને પીવે, બીજા બધા ન પીવે? તો કે ભાગવત, પુરાણ, મહાભારત, રામાયણ બધામાં પણ પાણી ગાળવા વિશે મૂકેલી છે વાત. તો ભાગવત પુરાણમાં કહે છે, સૂક્ષ્માની જંતુની જલાશ્રયાની જલસ્ય વર્ણાકૃતિ સંસ્થિતાની તસ્માત જલ જીવ દયા નિમિત્તમ નિર્ગ્રંથ શૂરા પરિવર્જયંતી. નિર્ગ્રંથ શૂરવીરો એટલે કે મુનિ શ્રાવકો જે કાંઈ બધા કહેવાય તે જે નિર્ગ્રંથ થવા નીકળ્યા છે, નિર્ગ્રંથતાના માર્ગે છે, તે બધા જ જુઓ ભાગવત પુરાણમાં લખ્યું છે કે પાણીમાં પાણી જેવા જ રંગવાળા અનેક સૂક્ષ્મ જીવો પાણીમાં રહે છે. અપકાય, અપ એટલે પાણી. તો પાણી જ જેની કાયા છે ને પાણી જ જેનો આત્મા છે તે અપકાયના જીવો છે. આત્મા કયો કે શરીર કયો, બધું પાણી, પાણીને પાણી. બીજા જીવો તો જુદા, એક બિંદુમાં 36,450 જીવો તો 50 વર્ષ પહેલાં વાંચેલું, સાંભળેલું કે સંશોધાયેલી વાત છે. આજે તો કદાચ વધુ સંશોધન થયું તો વધુ જીવો હશે. એ તો હાલતા ચાલતા સૂક્ષ્મદર્શક યંત્રથી દેખાયા તેની વાત છે. 36,450 તો એક પાણીના ટીપા બિંદુમાં હોવાથી એ દેખાય તેવા થયા. પણ બીજા કે જે પાણી જ જેની કાયા અને પાણી જ જેનો જીવ છે કે આત્મા છે તે કોણ? તો કે એ અપકાયના જીવો અને તે પાણી જેવા જ પાણીમાં રહે છે. તેથી મુનિઓએ તો જીવદયા માટે સચેત પાણીની બિલકુલ આજ્ઞા નથી. એટલે કે સચેત પાણી કહેતા કાચું પાણી અને વળી અળગણ પાણી ગાળ્યા વિનાનું એ પીવાની આજ્ઞા નથી, વાપરવું નહીં. કાચું પાણી તે મુનિને કહ્યું અને શ્રાવકો માટે અણગણ પાડી, એ વાપરવાની આજ્ઞા નથી. મહાભારત જેવું મહાભારતમાં પણ મૂકેલું છે કે 30 આંગળ લાંબુ અને 20 આંગળ પહોળું એવું વસ્ત્ર અને સાજું વસ્ત્ર. જ્ઞાની પુરુષો પણ આપણી નાળ બરાબર જાણે છે. ફાટેલું, તૂટેલું, ઝરી ગયેલું, વચ્ચે કાણું પડી જાય કે એવું કપડું નહીં, પણ સાજું, સારું, સ્વસ્થ કપડું, સાજું સમૂહ
અને તેનાથી ગળાયેલું પાણી પીવું. કોઈક વખત ગાંઠ છૂટી જાય, કોઈક વખત વચ્ચે હોલ પડી ગયું હોય, કોઈક વખત કચરો પાસ થઈ જાય, જંતુ પાસ થઈ જાય તો ગાળવાનો કોઈ અર્થ રહેતો નથી. એવું નહીં, જરી ગયેલું કપડું નહીં. તો 30 આંગળ લાંબુ પણ કીધું, 20 આંગળ પહોળું પણ કીધું. જે અત્યાર સુધી, હમણાં સુધી, ઘણા વર્ષ સુધી આપણે પાણીનું ગળનું જ વાપરવાનો આગ્રહ રાખતા હતા, પણ પાણીની કોઈ નાની પ્લાસ્ટિકની કે કોટનની કે કોઈ એવી બેગ વાપરતા નહોતા, કોઈ બીજું સાધન વાપરતા નહોતા, પણ આવડું મોટું ગળનું જ રાખતા હતા. તેનાથી ગાળીને પાણી પીવું. પાણી ગાળતા ગરણામાં રહી ગયેલો જીવને જે ઠેકાણેથી લાવ્યા હોય તે જ ઠેકાણે મૂકી આવો. પાણી ગાળતા જીવ કોઈને કોઈ રહી જ જાય, દેખાય કે ન દેખાય એવા. ન દેખાય એવા તો હોય જ, પણ દેખાય એવા પણ કોઈ રહી જતા. જેણે જોયું છે કોઈ વખત પણ બચપણમાં એને ખ્યાલ છે. અને એવા જીવને જે તે જગ્યાનું પાણી હોય તે જગ્યાએ મૂકવું જોઈએ. અગાઉ કૂવામાંથી, વાવમાંથી, નદીમાંથી, તળાવમાંથી પાણી ભરવામાં આવતું, પાણી લાવવામાં આવતું, તો જે નદીનું હોય, જે કૂવાનું હોય કે જે વાવનું હોય કે જે જગ્યાએથી ઘડો ભર્યો, પાણી ભર્યું, તે જગ્યાએ તે કચરો નથી કહેતા, પણ એમાં રહી ગયેલો જીવ અથવા તો કચરો, એ બધું સંખાડો કહેવાય છે. અને તે સંખાડો ત્યાં મૂકવાની, પરઠવાની જે કહેવાય તે વિધિ છે કે તે કરવું જોઈએ. તે એક જીવ બીજા જીવની સાથે ભેગું કરાય નહીં. આ નદીનું પાણીને બીજી નદીમાં, બીજા કૂવામાં, બીજી જગ્યાએ મુકાય નહીં, તરત જ મરી જાય છે. અને એને ઘણો ત્રાસ જુલમ થાય છે. એકનું બ્લડ બીજાને બ્લડ ચડાવે તો કેવું થાય? ગ્રુપ કે કાંઈ મેચ થતું ન હોય, એકેય ઓર્ગન પાર્ટ બધા જ કંઈ મેચ થતા ન હોય સાયન્ટિફિકલી, મેડિકલી કાંઈ, અને તેમ છતાં કરે તો કેવો ગોસમટાડો થાય. બીજું કાંઈ ન હોય, લગભગ દેહત્યાગનો જ વારો આવે. અને તે પહેલાં જે એને ફસાવાનું થાય, કે જે કંઈ પીડા તાપના કિલામના થાય, જે પેઇન થાય, જે દર્દ થાય, એની આપણે કલ્પના કરી શકીએ છીએ. એવી જ દર્દને પીડા આ જંતુઓને, જીવોને થાય છે. તો તે આજ્ઞા નથી. તો વિચાર એમ આવે કે જૈનમાં કીએ, જૈનાગમમાં કીએ તો સમજાય, પણ આ તો મહાભારતમાં કીધેલું છે. અને તેનું નામ સંખાડો. પછી એની અપૂર્ણ વિધિ કરવી નહીં. કાષ્ઠાદિક ઇંધનનો વગર ખંખેરીએ, વગર જોઈએ ઉપયોગ, અનાજમાં રહેલા સૂક્ષ્મ જંતુઓની અપૂર્ણ તપાસ, પૂંજ્યા પ્રમાણજ્યા વગર રહેવા દીધેલા ઠામ, અસ્વચ્છ રાખેલા ઓરડા, આંગણામાં પાણીનું ઢોળવું, એઠનું રાખી મૂકવું, પાટલા ઉપર ધગધગતી થાળી નીચે મૂકવી, એથી પોતાને અસ્વચ્છતા, અગવડ અને અનારોગ્યતા ઇત્યાદિક ફળ થાય છે અને મહાપાપના કારણ પણ થઈ પડે છે. કેટલું બધું કીધું છે. હજી ગાળેલા પાણીની વાત કરતા આપણે શિક્ષાપત્રી કોણે લખી? સહજાનંદ સ્વામીએ. સ્વામિનારાયણ સંપ્રદાયના સહજાનંદ સ્વામીજીએ શિક્ષાપત્રી લખી. એમાં મૂકે છે, અગાલિતમ ન પાતવ્યમ, પાનીયમ ચ પયસ્તથા, સ્નાનાદિ નૈવ કર્તવ્યમ, સૂક્ષ્મ જંતુ મયામ ભસા. ફરીથી, અગાલિતમ ન પાતવ્યમ, તો પાણી તો ગાળ્યા વિનાનું ન જ પીવું જોઈએ, પણ દૂધ પણ ગાળ્યા વિનાનું પીવું જોઈએ નહીં. સૂક્ષ્મ જંતુવાળા પાણીથી સ્નાન ક્રિયા પણ કરવા યોગ્ય નથી, કદી ન કરવી. આ શિક્ષાપત્રી. પાણી ગાળીને વાપરવું, દૂધ ગાળીને વાપરવું. જેણે તાજું દોયેલું દૂધ જોયું હોય એને ખબર છે કે એમાં કેટલો કચરો હોય, એમાં જંતુ પણ હોઈ શકે. એમાં વળી વહેલી સવારે અંધારામાં દોયું હોય તો વધારે બધું હોઈ શકે. એમાં આગલા પાછલા દિવસનું થાય તો બધું વધારે હોય. તો એ ગાળ્યા વિના વાપરવાની આજ્ઞા નથી. એટલું જ નહીં, ગરમ કર્યા વિના વાપરવાની આજ્ઞા નથી. કાચું દૂધ પીવાનું જૈનાગમમાં પૂરેપૂરો નિષેધ છે, સાવ નિષેધ છે. કોઈ દવા દાખલ ક્યાંય વાપરે ને છૂટ હોય તો અલગ વાત છે, બાકી કાચા દૂધની ના છે. સૌંદર્ય પ્રસાધનમાં મોટે ભાગે દેહના સૌંદર્યની રક્ષા કરવાની આવે કે દેહનું સૌંદર્યનું જતન કરવામાં આવે ત્યારે હંમેશા કાચા દૂધ વાપરવાની જ આજ્ઞા હોય. ત્યાં એમ કહે કે કાચા દૂધમાં જ બધું કરવું. એટલે આત્માની વાત જુદી જ પડે, દેહની વાત જુદી જ પડે. ત્યાં દેહભાવ વધે છે, દેહાધ્યાસ વધે છે, દેહનું સૌંદર્ય છે અને તેની વાત છે. અહીંયા આત્માનું સૌંદર્ય વધારવાનું છે, એના ગુણોને શોભતા કરવાના છે. તો આપણને સમજાય છે કે કાચા દૂધમાં હિંસા છે, જંતુ છે, દોષ છે. એટલે કાચું દૂધ વાપરવા યોગ્ય નથી. ભલે મૂળમાં તો કાચું જ હોય છે, પછી આપણે ગરમ કરીને વાપરીએ છીએ. અહીંયા આ વાત નીકળી એટલે કહેવાય જાય છે કે સ્નાન વગેરેમાં પણ ગાળીને પાણી વાપરવું જોઈએ. એટલે શાવકો શું કરી શકે? આપણી જ બધી વાત છે પાણી વાપરવાની. વધારે તો ઘરે પણ જેટલી જગ્યાએ ફોસેટ્સ છે, નળ છે, આઉટલેટ છે, કોઈ પણ પ્રકારના છે, ત્યાં હંમેશા ગળનું રાખવાની આજ્ઞા છે.
અને ગળનું ગાળીને રાખવું જોઈએ. આપણે ગળનું સારું રાખવું જોઈએ, એટલે સાજું અને સુતરાઉ બને તો રાખવું જોઈએ. પોલિસ્ટર નાયલોનમાં જીવોને દુઃખ લાગે છે, એટલે એ પણ વાપરવાની આજ્ઞા નથી. અને દરરોજ વારંવાર સાફ કરવું જોઈએ. પછી 5-15 દિવસે સાફ કરીએ, 2-3 દિવસે કરીએ તો તે ચાલે નહીં. એ ભયંકર દોષ થાય છે, પાપ થાય છે. એમાં કરવું, કરાવવું, અનુમોદવું. કોઈ પણ ક્રિયામાં આપ જાણીએ છીએ આપ કે જીવદયાના 281 ભેદ કહે છે, 243 ભેદ કહે છે. કેવી રીતે કહે છે? તો કે પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિકાય, એમ 5 થયા. 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય, એમ મેળવીને 9 થયા. અને એ 9ને મન વચન કાયાના યોગથી કરીએ એટલે 9 તરી 27 થાય. કરવું, કરાવવું, અનુમોદવું કહીએ એટલે 27 તરી 81 થાય. અને પછી પાછા શું આવે બીજું? ભૂતકાળ, ભવિષ્યકાળ ને વર્તમાનકાળ, 3 કાળની અપેક્ષાએ કરીએ એટલે 81 × 3 એટલે શું થાય? 243 ભેદ થાય. તો આ પ્રકારે જીવદયામાં કરવું, કરાવવું ને અનુમોદવું તો આપણી અનુમતિ હોવી ઘટે. આપણે એ પ્રમાણે અનુશાસનમાં રહેવાનું છે, પાલન કરવાનું છે. પરમ પૂજ્ય બ્રહ્મચારીજી જેવા બ્રહ્મચારીજી આ બાંધણી તીર્થમાં અને ત્યાંથી પરોપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી પાસે આશ્રમમાં રહેવા અને સાનિધ્ય પ્રાપ્ત કરવા અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે આત્મકલ્યાણ અર્થે ગયા. તે વચ્ચેનો સમય જે આવ્યો, જ્યારથી જ્ઞાન થયું, લાદ્યું, ત્યારથી એમ થયું કે હો આ કરવા યોગ્ય છે. તો પશુધન જેટલું કંઈ હતું, પોતાને ગાય, ભેંસ વગેરે, તે બધાને દરરોજ ગાળેલા પાણી જ પીવડાવવામાં આવતા અને એને નવડાવવાનું આવે તો પણ ગાળેલું પાણી. આ 70-72 વર્ષ પહેલાંના જમાનામાં અતિ વિકટ કામ હતું, ટાંચા સાધન હતા. અને તે વખતે પાણીની પણ અછત હોય અને એમાં પશુધન માટે પાણી, અને એમાં પણ આ રીતે તો ગાળીને પીવડાવવું ઘણું અઘરું છે. આજે ઘરનાને કે બહારનાને પણ બધું ગાળીને પાણી સારી રીતે પીવડાવી શકતા નથી. સમય એટલો બારીક ને સૂક્ષ્મ આવી ગયો છે કે પાણી ગાળવાનું પણ લગભગ જીવને મોટે ભાગે ગમતું નથી અથવા સ્વીકાર થતો નથી. કે એમાં શું હોય? એમાં આવે છાશ અને ઘીની વાત લઈએ, પાણી દૂધની સાથે, એ પણ હંમેશા ગાળીને વાપરવું જોઈએ. કેમ કે છાશ ગાળીએ નહીં તો એમાં માખણનો અંશ રહેલો છે. એમાં પણ થોડીક માખણ જો ઘરે કરતા હોય અને એવી રીતે હોય તો એમાં તો માખણનો અંશ હોય જ. એવી છાશ વાપરવાની પણ આજ્ઞા નથી, અથવા તો એમાંથી ચાખવાની પણ આજ્ઞા નથી. કેમ કે એ માખણનું ભક્ષણ કર્યું કહેવાય, અંશે પણ કહેવાય. સમજવા વિચારવા જેવી વાત છે. એમાં ચાખીને શું ફાયદો છે? મોડું હોય કે ખાટું હોય, કદાચ સેજ ખટાશ આવી ગઈ તો ખાટું હોય, નહીંતર મોડું હોય, અથવા મોડું થૂક જેવું હોય એમ પણ જાણીએ છીએ. પછી એને ચાખવાનો શું ફાયદો છે? તો કે તે છાશમાં માખણના અંશ હોવાથી ગાળીને વાપરવી. છાશ વાપરે તો પણ ગાળીને વાપરે. કોઈ પણ છાશ બને ત્યાં સુધી ગાળીને વાપરે. એટલે મલાઈ ન આવે તો જીવ ગાળી શકે છે કે આ બધું ફોદી છે, મલાઈ જેવું છે, એટલે દહીં જેવું છે, તો આપણે ભાંગી નથી સરખી તો ગાળીને પીવે. તે ગમે છે, તે સમજાય છે. બાળકોને ગમે નહીં તો કરી આપશે, વડીલોને કરવાનું હોય તો કરી આપશે, પણ પછી ધર્મની રીતે સમજવાનું હોય તો એમ થાય છાશમાં શું બગડી જાય છે, છાશ શું કામ ગાળવી જોઈએ? એવું જ ઘીનું છે. આપ વધારે જાણો છો, અનુભવી છો, એટલે કાંઈ વિશેષ કહેવાનું નથી. પણ આ બધી યત્ના છે. હજી એક વધારે વખત કે કેમ શું કરવું જોઈએ, તો એક શ્રુતિ છે કે દૃષ્ટિપૂતમ નિષેધપાદમ, વસ્ત્રપૂતમ જલમ પીબેત, સત્યપૂતમ વદેત વાક્યમ, મનઃપૂતમ સમાચરે. નજર કેવી હોવી જોઈએ? તો કે નજર પડી ક્યાંય પણ તો નજરે જોઈને, પોતાની સગી આંખે જોઈને, આંખને ઉપયોગ બરાબર લગાવીને, જમીન પર જોતા હોય તો જમીન, ભીંત સામે જોઈએ તો ભીંત, જ્યાં નજર પડે ત્યાં તો નિષ્પાપપણે ડગલું ભરવું. એટલે નયનથી પણ નિર્દોષતાથી ડગલું ભરવું અને પગથી ચાલવાનું છે તે પણ નિર્દોષતાથી, બીજા મલિન ભાવો, વિકારી ભાવો મૂકીને ડગલું ભરવું. એવી જ રીતે સાજા વસ્ત્રે ગાળીને પાણી પીવું. વસ્ત્ર પૂતમ જલમ પીબે. પૂતમ શું? વસ્ત્રથી પવિત્ર કરાયેલું જળ. તો કેવી રીતે? તો કે વસ્ત્ર પૂતમ, કેવું વસ્ત્ર? સાજું વસ્ત્ર, સારું વસ્ત્ર, એનાથી ગાળીને પીવું. અને સત્યમય પવિત્ર વચન બોલવું અને મન ડંખે નહીં એવું પવિત્ર આચરણ રાખવું. એટલે ત્યાં પણ ગાળેલા પાણી ઉપર ભાર છે. અને હજી એક વખત વધારે એક શ્લોક એવો કે સંવત્સરેણ યત પાપમ કૈવર્તસ્ય હિ જાયતે એકાહેન તદાપનોતી અપૂત જલમ સંગ્રહી. આખા વર્ષમાં 360 દિવસમાં માછલા માર કરનાર જે માછીમારને જે પાપ લાગે છે 360 દિવસનું, તે પાપ
એક દિવસ કે એક વખત ગાળિયા વિનાનું પાણી પીનારને થાય છે. કૈવર્તસ્ય, એના પરથી કેવટ આવ્યું. રામાયણના પ્રસંગમાં આવે છે, રામચંદ્રજીના ચરણ ધોવાની વાત છે તે, એ ચરણ પ્રક્ષાલનવાળો કેવટ. અહીંયા કૈવર્ત એટલે માછીમાર, ધીવર કહીએ તે. તો કેટલી બધી સૂચના આપી છે, કેટલી બધી આજ્ઞા આપી છે. જીવને આત્મપ્રદેશો કંપી જાય, થરથર કાંપી જાય, ધ્રુજી જાય, ઊંઘ ના આવે, જમવું ભાવે નહીં, એવી વાત છે. પણ હકીકત છે કે શાસ્ત્રમાં મુકાયેલું છે. હજી ઓછું હોય તેમ ગૃહસ્થો કેવી રીતે કરી શકે વધારે? તો કે પંચશુના. હવે તો જમાનો બદલાયો, તો પણ પંચશુના ગૃહસ્થસ્ય ચુલ્લી પેષણ્ય ઉપસ્કરઃ કંડની ચોદ કુંભશ્ચ વધ્યતે યાસ્તુ વાહ્યન. 5 સૂના છે, દરેક ઘરમાં 5 સૂના હતા. એ સૂના એટલે શું? તો કે જીવો શૂન્ય થઈ જાય, મરી જાય, હિંસા થાય તેવા સ્થાન. એ કયા કયા હતા? આજે પણ આપણા ઘરમાં કેટલા છે વિચારવાનું છે કે પ્રાણી વધ થઈ જાય તેના 5 સ્થાન, તે 5 સૂના. તે કયા? તો કે ચૂલો, કોઈ પણ જાતની કુકિંગ રેન્જ હોય, ગેસ હોય, ઓવન હોય, માઇક્રોવેવ હોય, પણ હિંસા તે હિંસા, તો એ ચૂલો કહી. બીજું ઘંટી કહ્યું. પેલી ઘંટી ગઈ, મેન્યુઅલ ઘંટી ગઈ, જે જુદી હતી તો પાવર ઘંટી આવી, બ્લેન્ડર, મિક્સર, ગ્રાઇન્ડર વગેરે વગેરે. ચૂલો, ઘંટી, વાહન, કોઈ પણ જાતનું વાહન, પણ જ્યાં રાખતા હોય ત્યાં કાર પાર્ક કરતા હોય, સ્કૂટર પાર્ક કરતા હોય, બીજા જે કોઈ વાહન હોય તે, ટ્રેક્ટર હોય તો ટ્રેક્ટર વગેરે. પછી ચોથું ખાંડણીઓ. કેટલાક જીવોએ તો આ જમાનામાં ખાંડણીઓ શું કહેવાય એ જોયોય નથી, ધ્યાન પણ નથી, લક્ષ પણ નથી, બિચારાને સમજણ પણ નથી, ક્યાંક જોવા બતાવવા લઈ જવા પડે. તો એ ખાંડણીઓ કે જેમાં સાંભેલાથી આપણે કંઈ પણ ખાંડતા જોયા હોય, અગર તો કોઈએ કદાચ ખાંડવાનું કર્યું હોય તો એ ખાંડણી. મુસળિયું પણ કહેવાતું હશે. અને 5મું છે તે પાણિયારું. કિચનનું પ્લેટફોર્મ હોય છે તેવડા પાણિયારા હતા. કોઈ ઘરમાં આજે હશે કે જેમાં 2-3 મોટા ગોળા માટલા હોય, પછી બેડું હોય વગેરે વગેરે. એટલે પાણીનો સંગ્રહ પણ એટલો હોય. ગમે તેટલું મોટું કુટુંબ હોય ને ગમે તેટલા મહેમાન આવી પડે, સંઘ કોઈ લઈને આવી જાય તો પણ બધાને પાણી પૂરું પડી જાય, તો એ પાણિયારું હતું. ને એના પર આ બધું હોય તો કે ત્યાં પણ હિંસા થાય. નાના નાના જંતુ તો થાય જ થાય, પાણીનું તો થાય છે, પણ બીજા પણ સૂક્ષ્મ જંતુ થયા જ કરતા હોય. વળી કેટલોક ભેજ વગેરે લાગતો હોય એટલે તે જગ્યાએ જીવની ઉત્પત્તિ વધારે થાય. આ 5 વસ્તુ છે કે ગૃહસ્થના ઘરમાં લગભગ હોય હતા, અને તેમાં બને તેટલી યત્ન રાખવી જોઈએ. ઘણા લોટ ઘરે દળતા, ચક્કી, ઘંટી જે કહો તે, તો ઘર ઘંટી કે જે, એમાં ઘણી યત્ન માગેલી છે. એ લોટમાં અને અંદર ગમે તેટલું સાફ કરો તો પણ અમુક પ્રકારના જંતુની ઉત્પત્તિ થાય અને થાય જ. બહુ જ વિચારવા જેવી વાત છે. તો ભગવાન કહે છે કે આ પ્રમાણે બધું કરે છે. કાષ્ઠાદિકનો, ઈંધણનો વગર ખંખેરીએ ઉપયોગ. આપણને એમ થાય કે આપણે ક્યાં હવે લાકડા છાણા બાળવાના હોય, પણ હજી એક વર્ગ એવો છે કે જે લાકડા છાણા બાળે છે અને તેનાથી જ બધો વ્યવહાર ચલાવે છે. તો એ વગર ખંખેરતા નથી. એની ઉપર જીવડા હોય તો પણ શું, અને જંતુ હોય તો પણ શું, ગમે તે હોય, કરોડિયા હોય, બીજા કેટલાક છાણના કીડા હોય, ઘૂણા જેવા હોય, બધું હોય તો પણ વગર જોઈએ વાપરે છે અને ઉપયોગ કરે છે. એને સાચવવામાં પણ વગર જોઈએ ફેંકાફેંક કરી દે છે, ઘા કરી દે છે, મૂકી દે છે, ત્યાં પણ કેટલી બધી હિંસા થાય છે. અનાજમાં રહેલા સૂક્ષ્મ જંતુઓની અપૂર્ણ તપાસ. એ પણ બધાને ખ્યાલ છે કે રોજનું જો અનાજ ગમે ત્યારે લઈએ, વાપરીએ, ધોઈએ, પલાળીએ તો પણ જંતુ હોવા ન જોઈએ. મોટાભાગના તો જંતુ ન હોય એવી કાળજી રાખે છે, છતાં ભગવાને આજ્ઞા કરી છે કે અચાનક થઈ જાય, ચોમાસામાં થઈ જાય, ભેજમાં થઈ જાય, મૂક્યા હોય ત્યારે ન હોય, પણ સાફ કરીને મૂક્યા પછી ઉત્પત્તિ થઈ જાય તો એ પણ ઉપયોગ રાખવા જેવો છે. પૂંજ્યા પ્રમાણજ્યા વગર રહેવા દીધેલા ઠામ, એટલે વાસણ વગેરે કે બીજી કોઈ પણ વસ્તુ, ક્રોકરી વગેરે પણ જેમ તેમ મૂકી દઈએ તો જાણીએ છીએ કે ત્યાં તરત જ આવી જાય છે, જંતુ આવી જાય છે. અગર તો એવા ડાઘ પડી જાય છે, કાંઈ પણ આપણને ખબર છે કે સેજ પણ ગંધથી પણ રહી જાય છે, તો એ બધું કરવા જેવું નથી. પાટલા ઉપર ધગધગતી થાળી, પાટલા વિના ધગધગતી થાળી નીચે મૂકી દે તો પૃથ્વી કાંઈના જીવો દુભાય છે. એટલે એ પણ એમ બધું જ ધ્યાન રાખતા સ્વચ્છતાનું અને સગવડનું, સુવિધાનું અને આરોગ્યનું રક્ષણ થાય છે, એટલે કરવા યોગ્ય છે અને મહાપાપથી બચી જવાય છે. ટૂંકમાં આ માટે થઈને કહેવાનો બોધ કે ચાલવામાં, બેસવામાં, ઉઠવામાં, જમવામાં અને બીજા હરેક પ્રકારમાં યત્નનો ઉપયોગ કરવો, એથી દ્રવ્ય અને ભાવે બંને પ્રકારે લાભ છે.
ચાલ ધીમી અને ગંભીર રાખવી, ઘર સ્વચ્છ રાખવા, પાણી વિધિ સહિત ગળાવવું, કાષ્ઠાદિક ઇંધણ ખંખેરીને નાખવા એ કંઈ આપણને અગવડ પડતું કામ નથી. તેમાં વિશેષ વખત જતો નથી. એવા નિયમો દાખલ કરી દીધા પછી પાડવા મુશ્કેલ નથી. એથી બિચારા અસંખ્યાત નિરપરાધી જંતુઓ બચી જાય છે. પ્રત્યેક કામ યત્નપૂર્વક જ કરવું એ વિવેકી શ્રાવકનું કર્તવ્ય છે. 10 વૈકાલિકજી સૂત્રના 4થા અધ્યાયમાં મૂક્યું છે કે કહમ ચરે, કહમ ચિઠ્ઠે, કહ માસે, કહમ સયે, કહમ ભુજંતો, ભાસંતો, પાવમ કમ્મમ ન બંધયી. કેવી રીતે કરવું કે જેથી કરીને ઊભવું, બેસવું, ચાલવુંમાં પાપ ન બંધાય? તો જવાબ પણ આપી દીધો છે. જયમ ચિરમ, જયમ ચિઠ્ઠે, જયમ ચરે, જયમ માસે, જયમ સયે, જયમ ભુજંતો, ભાસંતો, પાવમ કમ્મમ ન બંધયી. જયમ કહેતા જૈણા, જૈણા અને જૈણા. યત્નપૂર્વક કરે તો આ કોઈ દોષ લાગતો નથી. માટે યત્નપૂર્વક રહેવું એ જ વિવેકી શ્રાવકનું કર્તવ્ય છે. સજાત્મ સ્વરૂપ પર